તો અમદાવાદ ગ્રામ્યમાં પણ ભારે વરસાદ સ્ટેટ હાઈવે પર એસટી બસ પલટી ગઈ છે। પાણીના ભારે પ્રવાહમાં બસ પલટી ગઈ। વિરમગામ માળિયા હાઈવે પરની આ ઘટના છે। અમદાવાદ નખત્રાણા રૂટની બસ પણ પલટી ગઈ છે। બસ પલટી થતા મુસાફરોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। તો અમદાવાદ ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે કે જ્યાં એસટી બસ પલટી ગઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પાણી ભરાયેલા હતા અને આ પાણીના પ્રવાહમાં બસ જ્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી બસ આખી પલટી ગઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બસ આખી આ પાણીના ધસમસતા પ્રવાહમાં પલટી ગઈ। આ એક એક્સક્લુઝિવ તસવીર સામે આવી રહી છે। સ્ટેટ હાઈવે પરની આ ઘટના છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પિયુષ ગજ્જર જોડાઈ ગયા છે। જી પિયુષ, જે રીતે આ વિડીયો સામે આવ્યો છે, જોઈ શકાય કે બસ ત્યાંથી પસાર થઈ રહી હતી અને બસ પલટી ગઈ। શું છે અપડેટ? જી હિના, આપને જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર અને પંથકમાં પણ 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યા। સતત વરસાદી પાણી વચ્ચે સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને ભારે વરસાદને લઈને વિરમગામ માળિયા હાઈવે પર રહેમલપુર નજીક એક પાણીના પ્રવાહ વચ્ચે એસટી બસ પલટી ખાવાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ નખત્રાણા રૂટની આ બસ છે અને મુસાફર ભરેલી બસ ગત રોજ મોડી રાતે પસાર થઈ હતી। ડ્રાઈવરની ભૂલ ગણી શકાય કે આવા પાણીના પ્રવાહ વચ્ચે પણ જોખમી રીતે જવાનો પ્રયત્ન કર્યો અને પાણીના તણાવથી આ પલટી થઈ ગઈ છે। સદનસીબે તમામ જે મુસાફરો છે તેનો આબાદ બચાવ થવા પામ્યો છે અને આ સમગ્ર મામલે હાલ પ્રાપ્ત વિગત થઈ રહી છે। જી પિયુષ, સમગ્ર માહિતી બદલ આભાર।